અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતમાં પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે મોટો ખુલાસો થયો છે. આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરી લીધાનો દાવો કરવામાં આવ્યો, જ્યાં દેવાંગ ગોહેલના ભારતીય લગ્ન કાયદા અનુસાર 21 વર્ષ પૂરા નહીં થયાનો દાવો છે. દેવાંગના 21 વર્ષ પૂરા થયા નથી તેના દસ્તાવેજો પણ વાયરલ કરવામાં આવ્યા છે. પુરાવામાં આરતીની ઉંમર 22 વર્ષ અને દેવાંગની ઉંમર 20 વર્ષ હોવાનો દાવો કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજોની ટીવી9 જોકે કોઈ પુષ્ટિ નથી કરતું, પણ આરતી સાંગાણી અને તબલા વાદક દેવાંગ ગોહેલ વચ્ચે જે મહત્વના પુરાવા છે તે વાયરલ અત્યારે થયા છે. દેવાંગ ગોહેલ અને આરતી સાંગાણીએ લિવ ઇન રિલેશનનો કરાર બનાવ્યો હોવાનું સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. આરતી લગ્ન વગર જ માથામાં સિંદૂર અને મંગલસૂત્ર પહેરીને ફરી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સાથે બલદેવ, જે દસ્તાવેજો વાયરલ થયા છે તે આધારે શું આ દાવો કરવામાં આવી રહ્યો છે, તથ્ય શું છે તેને લઈને કોઈ તપાસ? સુરતની વાત કરીએ તો સુરતની અંદર પાટીદાર સમાજની એક જે દીકરી છે આરતી સંઘાણી નામની જે ગાયિકા છે તે એક વિવાદ જે સામે આવ્યો છે અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ ઉપર પ્રતિ આક્ષેપો છે તે એકબીજા ઉપર જે થઈ રહ્યા છે અને તેને લઈને મામલો છે તે ગરમાવી રહ્યો છે. કારણ કે જે રીતે જે આ સિંગર જે છે આરતીએ જે રીતે પ્રેમ લગ્ન કર્યા હોવાની સૌપ્રથમ જે વાત સામે આવી હતી અને ત્યારબાદ પોતે પોતાની જે પ્રેમી સાથે જે રીતે લગ્ન કર્યા હોવાની જે વાત સામે આવી હતી અને જે આરતીના પિતા છે તેમના દ્વારા પણ જે રીતે જે તે પોલીસ સ્ટેશનની અંદર પણ આ બાબતે મિસિંગની જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ જે સમાજ છે તેના પણ આ આખી ઘટનાની અંદર એક પછી આક્ષેપ ઉપર આક્ષેપો કરી રહ્યા છે, એકબીજા લોકો છે આક્ષેપ કરી રહ્યા છે. તે વચ્ચે એક જે સોશિયલ મીડિયાની અંદર જે તેમને જે કરાર કર્યો છે તે સામે આવ્યો છે અને તેને લઈને પણ અનેક જે વિવાદો છે તે સર્જાઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હજુ કોઈ કારણ સ્પષ્ટ સામે નથી આવ્યું કે આરતીએ જે પ્રેમ લગ્ન કર્યા છે કોની સંમતિથી કર્યા છે. માતા પિતા એક બાજુ ના પાડી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાની અંદર આખો મામલો છે તે ગરમાઈ રહ્યો છે અને સૌથી વધુ પાટીદાર સમાજની અંદર પણ આ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી હોય તે રીતનું લોકો છે તે ટિપ્પણી કરતા નજરે પડી રહ્યા છે. આ બાબતે ટીવી9 કોઈ પુષ્ટિ કરતું નથી, કારણ કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર જે કરાર જે સામે આવ્યો છે તેની અંદર દેવાંગીની ઉંમર 20 વર્ષ હોવાનું જે સામે આવ્યું છે અને આમ 22 વર્ષની જે કહેવામાં આવે છે. સૌપ્રથમ જે દેવાંગીનો જે વિડીયો જે સામે આવ્યો હતો તેની અંદર પોતે પ્રેમ લગ્ન કર્યા હોવાનો જે દાવો છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવતું ખરેખર હકીકત શું છે. સામે જ્યારે દેવાંગી મીડિયા સમક્ષ અથવા તો તેના માતા પિતા સમક્ષ આવે છે અથવા તો શું સમાજ સામે આવે છે અને સમાજ કઈ રીતે આને પ્રતિ જે ઉત્તર આપે છે તે જોવું રહ્યું. બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. હવે જોવાનું રહેશે કે આ દસ્તાવેજોની સત્યતા શું છે, તેમાં શું તથ્ય સામે આવે છે. પરંતુ બીજી તરફ ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદ પણ હવે નવો જ વળાંક લઈ રહ્યો છે. ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને આ વિરોધ, તેમાં પિતાએ પણ દીકરી પરત આવે તો અપનાવવાની તૈયારી દર્શાવી. બીજી તરફ આરતી પિતાની વાત માનવાને બદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. આરતી ઇન્સ્ટાગ્રામ પર વધુ એક વિવાદિત સ્ટોરી પણ અપલોડ કરી છે, જેમાં હજારો બળાત્કાર સહન કરવાવાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો તેવો આરોપ આરતીએ લગાવ્યો. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH